નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ નગરના અલગ અલગ વોર્ડમાં મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડ બનશે. આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોનો ઉત્સાહ જોતા આ વખતે લાગી રહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકાર દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આ વખતે મતદારો પણ ભારતીય જનતા પાર્ટી તરફ ઝોક ધરાવીને નગરની અંદર સારો વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા પાવશે એવું મતદારોના ઉત્સાહ પરથી જણાય. આ વખતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે અને એમના જે સત્તાકાળ દરમિયાન વિકાસના કામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને અમે લોકોએ જે 4-5 દિવસ સુધી મતદારોને મળવા ગયા ત્યારે એમનો ઉત્સાહ ખૂબ આનંદમાં હતો અને નરેન્દ્રભાઈની જે વિકાસ યાત્રામાં સહભાગી થવા માટેના પ્રયત્નો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુકાન આપશે મતદારો, એવી અમને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.